હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજની આ રેસીપી છે પાઉંભાજીની અને આ પાઉંભાજી બનાવી છે મારા ભાભીએ। અને આના પહેલાં પણ મેં એક વિડીયો અપલોડ કર્યો છે, એ છે ખાંડવીનો, અને એ ખાંડવી પણ બનાવી છે મારા ભાભીએ અને બહુ સરસ બનાવી છે, તો એ વિડીયો તમે ચોક્કસથી જોજો। આ પાઉંભાજી બે જાતની બનાવી છે એમને, લસણ ડુંગળીવાળી અને લસણ ડુંગળી વગરની। તો જ્યારે આવી રીતે બે જાતની આપણે ભાજી બનાવવાની હોય ત્યારે કેવી રીતે સરળતાથી બનાવી શકાય એ તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે। તો ચાલો આપણે જોઈએ એમણે કેવી રીતે પાઉંભાજી બનાવી છે। તો અહીંયા એમણે શાકભાજી બાફી લીધા છે અને શાકભાજીમાં એમણે રીંગણ, બટેટા, ફ્લાવર અને કોબીજ આ 4 વસ્તુ લીધી છે અને આમાં મીઠું અને હળદર નાખીને 7-8 સીટી કરી લીધી, એટલે સરસ રીતે શાકભાજી બફાઈ ગયા છે। અને અહીંયા એક આદુનો એમને ટુકડો લીધો અને એને આવી રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લીધો અને 2 આવા દેશી ખાટા ટામેટાં લઈ અને સમારી લીધા અને લોટામાં લીધું છે એમને। અને હવે આમાં એ બ્લેન્ડર ફેરવી અને આની પ્યુરી બનાવી લેશે, એટલે આમાં આપણે મિક્સરનું બાઉલ બગાડવાની કે એવી ઝંઝટ ના રહે, આવી રીતે ફટાફટ પ્યુરી થઈ જાય, એટલે એમણે આવી રીતે ટામેટાની પ્યુરી બનાવી લીધી। અને જો હવે એમણે વટાણા બાફવા માટે જે ફ્રોઝન કરેલા રાખ્યા હતા એ લીધા, એને ધોઈ અને મીઠું અને પાણી ઉમેરી અને એક બાજુના ગેસ પર વટાણા બાફવા મૂકી દીધા અને આ ભાજીને મેશ કરી રહ્યા છે। અને વટાણા બહુ ઝડપથી બફાઈ જાય અને આખારે એના માટે એ અલગથી બાફ્યા છે। હવે ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ રાખી દીધી છે અને એમાં 4 થી 5 મોટા ચમચા જેટલું એમણે તેલ લીધું છે। અને હવે આ તેલ ગરમ થાય એટલે એમાં એમણે 2 તજના ટુકડા અને 2 લવિંગ ઉમેર્યા અને થોડી હિંગ, અને ત્યારબાદ એમણે ઉમેરી જે પ્યુરી કરીને રાખી છે ટામેટાની એ ઉમેરી દીધી। હવે જ્યાં સુધી આ ટામેટાની પ્યુરીમાં જે પાણી છે ટામેટાનું એ બળી જાય ને ત્યાં સુધી એમણે થવા દીધું। અને હવે આમાં મસાલામાં 2 ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું, 1 ચમચી ધાણા જીરું અને આ પ્યુરીના ભાગનું જ મીઠું ઉમેર્યું છે, કારણ કે શાકભાજીમાં બાફતી વખતે એમાં મીઠું ઉમેરી દીધું છે। અને હવે 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો, હવે આ બધું એ મિક્સ કરી લીધું અને આમાં જ એમણે લીંબુનો રસ ઉમેરી દીધો છે, એટલે અડધું લીંબુ લીધું છે અને એ નીચોવી દીધું અને થોડી અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી અને હવે આ બધું આ સારી રીતે મિક્સ કરી અને જે એમણે બાફેલા શાકભાજી રાખ્યા છે એ ઉમેરી રહ્યા છે। અહીંયા એ 2 જાતની ભાજી બનાવવાના છે, એક લસણ ડુંગળીવાળી અને લસણ ડુંગળી વગરની, પણ અત્યારે આ બધી જ ભાજી એમણે એકસાથે જ આવી રીતે વઘારી લીધી છે। તો જો તમે પણ આવી રીતે 2 જાતની ભાજી તમારા ઘરમાં બનતી હોય તો આવી રીતે પહેલાં બનાવી લો તો આપણે ટેસ્ટ કરી શકીએ। અને હવે એક કેવી રીતે લસણ ડુંગળીવાળી અલગથી બનાવે છે એ પણ આપણે આગળ જોઈશું। હવે જે વટાણા એમણે બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા છે, એટલે એ વટાણા એડ કરી દેશે અને આ વટાણા આખારે એના માટે જ આવી રીતે કર્યું છે। અને બારીક સમારેલું લીલું મરચું, જે બહુ તીખું નથી, બિલકુલ મોળું જ છે, અને હવે બારીક સમારેલા ધાણા, આ બધું ઉમેરી દીધું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લીધું। તો અહીંયા આ ભાજી બની ગઈ છે। આ ભાજી બની છે લસણ ડુંગળી વગરની, પણ હવે આપણે બીજી એક એ લસણ ડુંગળીવાળી ભાજી કેવી રીતે બનાવે છે એ જોઈ લઈએ। તો એના માટે એમણે એક બીજા વાસણમાં એમણે થોડું તેલ લઈ લીધું, કારણ કે લસણ અને ડુંગળી 2 જ વસ્તુ આમાં સાંતળવાની છે, એટલે વધારે તેલની જરૂર નથી। અને 7-8 કળી લસણની આવી રીતે બારીક સમારી લીધી અને ડુંગળી પણ 2 નાની હતી એ બારીક સમારી રાખી છે। તેલ ગરમ થાય એટલે પહેલાં એમાં એમણે લસણ ઉમેરી દીધું અને લસણ લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એમણે સાંતળ્યું અને પછી એમાં એમણે ડુંગળી ઉમેરી દીધી। તો આવી રીતે આપણે લસણ ડુંગળીવાળી ભાજી અલગથી કરી શકીએ અને બહુ સરળતાથી થાય
અને નહીંતર આમ બે આખી જ આમ અલગ અલગ બનાવવાની હોય તો બહુ ઝંઝટવાળું કામ લાગે. હવે આમાં જે આ ડુંગળીના ભાગનું જ મીઠું અને હળદર લેવાની છે અને આને ડુંગળીને જ્યાં સુધી આમ સંતળાઈ ના જાય ત્યાં સુધી આને ગેસ પર રાખવાની છે અને પછી જે આ ભાજી આપણે તૈયાર કરીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની છે. જેવી રીતે જરૂરિયાત હોય એ પ્રમાણેની લઈ લેવાની છે. તો આપણે જોયું કે બહુ ફટાફટથી બે જાતની ભાજી એમણે બનાવી નાખી, લસણ ડુંગળીવાળી અને લસણ ડુંગળી વગરની. તો આપણે જોઈએ તો ઘણા બધાના ઘરમાં આવું બનતું હોય છે. ઘણા લસણ ડુંગળી ખાતા હોય ઘરમાં અડધા અને અડધા ના ખાતા હોય, તો આવી રીતે બનાવી લેવાનું. આ બહુ સરળ પડે છે. અને હવે પાઉં શેકવા માટે એમણે 2 પાઉં લઈ અને વચ્ચે કટ લગાવી દીધો અને લોટીમાં તેલ લઈ અને પાઉંને શેકી લે છે. ને પાઉંને થોડા સારા એવા શેકવાના તો મજા આવે. થોડા બહારથી આમ ક્રિસ્પી થાય એ ટાઈપના શેકી લેવાના. અને પાઉં પણ શેકાઈ ગયા છે. હવે પાઉંભાજીનું બધું તૈયાર થઈ ગયું એટલે હવે એક પ્લેટમાં સર્વ કરે છે. તો પહેલાં ભાજી લીધી એમણે અને જો સરસ મજાની ભાજી તૈયાર થઈ ગઈ છે. અને આપણે બહાર જોઈએ તો એ બહુ લાલ કલરની લાગે છે, પણ એમાં એ લોકો કલર ઉમેરતા હોય છે. પણ આપણે ઘરમાં ખાવા બનાવવાની હોય તો ફૂડ કલરનો ઉપયોગ નહીં કરવાનો. અને હવે પાઉં રાખી દેશે અને જે આ ડુંગળી બનાવી છે એમને મસાલા ડુંગળી, એમાં એમણે મીઠું, ગરમ મસાલો અને લીંબુ આ 3 વસ્તુનો ઉપયોગ કરીને આ ડુંગળી એમને આવી સરસ મજાની મસાલાવાળી કરી છે. પણ જે ખાય છે એ કહે છે કે બહુ સરસ લાગે. એટલે જો તમે ડુંગળી ખાતા હોય તો આવી રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, સરસ લાગશે. અને હવે જે આ સલાડ છે એમાં કોબીજ, કાકડી અને ટામેટાં આ 3 વસ્તુ લીધું છે અને આમાં મીઠું, ધાણા જીરું અને લીંબુ નીચોવ્યું છે. અને આમાં થોડી ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, બહુ સરસ ટેસ્ટ લાગે છે આનો. અને આમાં દાડમના દાણા લેવા હોય તો એ પણ લઈ શકાય. તો અહીંયા આ સલાડ પણ તૈયાર થઈ ગયું છે. જે લસણ ડુંગળી નથી ખાતા એના માટેનું આ સલાડ છે. અને આ છાશનો ગ્લાસ, તો છાશમાં છાશનો મસાલો અને ત્યારબાદ એમાં બારીક સમારેલા ધાણા અને બીજા ધાણા લઈ ભાજીને પણ ગાર્નિશ કરી દીધી. અને હવે શેકેલો પાપડ. તો ફૂલ ડીશ પાઉંભાજીની તૈયાર થઈ ગઈ. 2 સલાડ, છાશ, પાપડ, ભાજી, પાઉં. આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આ પ્લેટ તૈયાર થઈ ગઈ. જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.